300 કલાકારોના શાનદાર પ્રદર્શન સાથે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 શરૂ. પરેડમાં સ્વદેશી વાદ્ય યંત્રોનું મિશ્રણ દર્શાવવામાં આવ્યું. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ આ સંગીતમય સમૂહે ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંગીત વારસાને હાઇલાઇટ કર્યું. કલાકારોએ વિવિધ પવન અને તાળ વાદ્ય યંત્રો વગાડ્યા, જે એક મંત્રમુગ્ધ કરનાર સિમ્ફની સર્જીને જે એકતા અને દેશભક્તિની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. સમૂહમાં ભારતના વિવિધ પ્રદેશોના પરંપરાગત વાદ્ય યંત્રોનો વિશાળ શ્રેણીનો સમાવેશ થયો હતો. કેટલાક નોંધપાત્ર વાદ્ય યંત્રો પણ હતા. શરણાઈ એક પવન વાદ્ય યંત્ર જે શુભ પ્રસંગોમાં વપરાય છે. નાદસ્વરમ દક્ષિણ ભારતીય શાસ્ત્રીય પવન વાદ્ય યંત્ર છે. મશક બિન રાજસ્થાનનું પરંપરાગત વાદ્ય યંત્ર છે અને બાંસુરી વિવિધ ભારતીય સંગીત શૈલીઓમાં વપરાતું પવન વાદ્ય યંત્ર છે. થાવેલ તમિલનાડુનું તાળ વાદ્ય યંત્ર છે, જે તેની શક્તિશાળી તાલ માટે જાણીતું છે. આ વાદ્ય યંત્રો અન્ય સાથે સુમેળમાં વગાડવામાં આવ્યા, જે ભારતની સંસ્કૃતિ, વૈવિધ્યતા અને એકતાનું પ્રતીક છે. આ પ્રદર્શન દેશના સમૃદ્ધ સંગીત પરંપરાઓને શ્રદ્ધાંજલિ અને સ્વર્ણિમ ભારત વારસો અને વિકાસ થીમનું પ્રતિબિંબ હતું. પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 માત્ર સૈન્ય શક્તિનું પ્રદર્શન જ નહોતું, પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાનું પણ ઉજવણી હતું. પરેડમાં આનો સમાવેશ થયો 31 ટેબ્લો, વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના મંત્રાલયોનું પ્રતિનિધિત્વ કરતા દરેક અનન્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓને દર્શાવતા માર્ચિંગ કન્ટિન્જન્ટ્સ, ભારતીય સશસ્ત્ર દળો, પેરામિલિટરી દળો અને અન્ય સહાયક દળોમાંથી ફ્લાય પાસ્ટ 47 વિમાનો સાથે ઇવેન્ટમાં ભવ્યતા ઉમેરતા. પરેડની શરૂઆત વડાપ્રધાન દ્વારા નેશનલ વોર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણથી થઈ. ત્યારબાદ રાષ્ટ્રપતિના ઔપચારિક બગીમાં આગમનથી રાષ્ટ્રપતિએ વિવિધ દળો અને સંસ્થાઓના યુનિટ્સ સાથેના માર્ચ પાસ્ટ દરમિયાન સલામી લીધી. આ વર્ષની પરેડે ભારતીય બંધારણના અમલના 75 વર્ષનો પણ ઉલ્લેખ કર્યો. વિશેષ ટેબ્લો અને સજાવટ આ માઇલસ્ટોનને હાઇલાઇટ કરી, આધુનિક ભારતના ઘડતરમાં બંધારણના મહત્વને પ્રગટ કરતા. પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 એક ભવ્ય દ્રશ્ય હતું, જે દેશની વૈવિધ્યતામાં એકતા અને પ્રગતિ તથા વિકાસ તરફના તેના પ્રવાસને પ્રતિબિંબિત કરે છે.